દીપો લાખો મોને સાથે લાખો દીપો લાખો મોએ સાથે લાખો અંતરના હૈયા કેરો શી ખબર હું કડી કોઈ ખબર પડતી નહીં. આજનું કાલ મેળતા જ નહીં. એક તો છોકરા મુરત ગઢાવા આવ્યું છે અને પાછા ફોને કરતા નહીં. આ શી ખબર હું કોમ કરીને તે કોમમાં ઊંચા જ આવતા નહીં. આ નારે વળી ફોન ની વાત જોઈ લે કે ચાલે ફોન આવે અને વાત કરું લાગતું નહીં. અરે કોઈ કર્યો ના હોય ને તો મારે જવા દે પેલા મોરભાઈ ને ભાઈ ના હોય ને ફોન હા બે ભાઈ નું આયુષ્ય ખાસું લાવું છે સંભાળ ફોન આવી ગયો. હલો હા હા બોલો બોલો. હવે તમારે આયુષ્ય ઘણું લાવું છે તમારે જેવા સંભાળ્યા ને એવો જ ફોન આવ્યો તમારો. બોલો બોલો શું ચાલે બીજું બધું? હા બરાબર છે બરાબર છે. અને હું કહેતો તો આપણે મુરત ગઢા તને આવીએ કેડો હાલ કશો વાંધો નહીં. તેમ હાલ કહેતો હાલ આવી જાઉં હું તો ચો ના છે માર તો. હા ચલો જણા આવશું તે જો કે એક આઈસર કર્યું છે અને પછી બીજો બાઈક આવવાનો હોય. ઓહો હા ઓય એમાં હું ગભરાવો છો તમારી હોય નહીં બેઠો હોય કાન. ના ના તમારે કોઈ ટેન્શન લેવા નહીં. તમે તાર તો બધું હું જોઈ લઈએ મારી રીતે. કશો વાંધો નહીં એડો. હા તો હવે બરોબર છે મુરત ગઢા માટે આટલી ગાડીઓ કરી છે પણ જે દા જોન નાખ્યું ને એ દા તમને ખબર નહીં કેટલી ગાડીઓ કરી. કહી દઉં મારા છોકરા જો પણ લક્ઝરી બુક કરાવીએ. ઓહો અને 10 તો ગાડી પેલી આવતી નહીં લોબી પેલું શું કહેવાય અલ્ટિકા હા રહી અને એક ઉપર આવતી નહીં પેલું ઢોકણું ખોલવાનું. ઓહો એ ચાર તો એ બોલાવી. એકમાં મારો છોકરો ઉભો થાય એકમાં હું થયો એકમાં મારા મોટા ભાઈ થઈ જાય ને. હા બરાબર છે કશો તો નહીં. તો કાલ આવું હું બરાબર અત્યારે ભાઈઓ બધા સમાચાર કરી દઉં એટલે કાલ તૈયાર થઈ જાય. હાર હેડો મેલું તાર એ હાર એ હા અમારો વાંધો નહીં. અમે તો ભાઈનો ફોન આવી ગયો ને અમે તો ચિંતા નહીં. મોટા ભાઈને ફાઇન ચાડે પેલા એમ ફાઇન જઈને વાત કરું આમ પછી ગોઠવીએ કાલનું પ્લાન. આ તો જબરજસ્ત કામ થઈ ગયું છે. ના તો કાલ મુરત ગઢાવા જાવ ને એટલે એમ 5 લાખ રૂપિયા આલી જ દેવાય. તાર કોઈ કાં છોકરો પહેરાવો વર્ગો કાઢવો ને એવું એકને વર્ગો કઢાવું છે. એકન જોઈ જોન ઉતરી નહીં કે પૈસા મેળવાનું ચાલુ થયા નહીં આમ ફૂલ એવા પૈસા ઉઠી કન તો તમે તો હા ખો ગોમવાન તા ખબર પડશે કે ભગેજે છોકરો પહેરાય હો ભાઈ. જમાવામાં તો કોઈ જોવું જ નહીં પડે. ઓલી છોડ બધી આઈટમ રાખવાની ખાવા માટે તો કોઈ આઈટમ બાકી રાખી જ નહીં. બધી સતરી હોય ને તોય કરી દેવી છે ખર્ચો પીવાનું હોય બે ભાઈને કહી દેવું હોય જેટલો ખર્ચો થાય ને એટલા પૈસા મોબાઈલ દીયો વાત કોઈ નહીં બીક છે આપણને. મેસેજ પડ્યો બીજે તઈ તો ડીજે બોલાવી દેવાય પાછો કહી દેવું એમ ફોન કરીને. જે ડીજે ની વાત કરી ભગત એટલે છોકરો નહીં પહેરાવાનું ખબર નહીં કો તે છોકરો તો પહેરાવાનો અને ડીજે રાખવાનું તઈ ડીજે કરે સગનલાલ. એ ભગત ગોળું થઈ જાય કોઈ ખબર તું ચમ પેલી ક્ષત્રિય સમાજની મીટિંગમાં તું આવ્યો નતો? ના ચમ તને ખબર લાગતી નહીં કોઈ વાત નહીં. અલે એમાં હું ખબર રાખવાની હોય કે ખર્ચો આપણે કરવાનો એક મીટિંગમાં કઈ નું કહેવાનું આપણે લે ખર્ચો તો આગળ કરવા રહ્યો પણ આ ડીજે વરઘોડા બધું બંધ કરી નાખ્યું. એ તમારા છોકરા પહેરી ગયા એટલે બંધ કરી દીધું. હા અમારા છોકરા પહેરાવા એટલે બધું બંધ કરી દીધું નહીં. અલ્યા ભગત દિલ્હી વાત નહીં તું અત્યારે જો ખબર છે આ તમે બધા ઘરનું જોરો હવે આ મીટિંગમાં કોઈ હતું નહીં. ભગત આ બખાડો કરાવ વગર તું મારી શાંતિથી વાત સાંભળ. મીટિંગમાં હું વાત થઈ હું તને કહું. હા તને ખબર છે ને ચોધી નો ભાવ ચીલો પહોંચ્યો છે આસમાને. પોક લે જમણ છે ભાઈ પોક. હા એટલા માટે જ દાગીના પ્રથા બંધ કરી છે અને લગનમાં ડીજે બંધ રસોઈમાં શાક પૂરી અને દાળ ભાત ને જ. તું બંધ થા લે ડીજે મારે તઈને તો ગોળીઓ બોલાવી વરઘોડું કાઢવાનું છે. એ ભગત એટલે પૈસા વાળો થઈ જાય તું. પૈસા તો ટોટલ છો અમે આપણે તો તું મીટિંગમાં આવ્યો નહીં ને એટલે તને કશી વાતની ખબર નહીં લે ભગત. તું ખાવા વાત કરી ખબર હે? હા બત્રી તો પક્કોનો ઓર્ડર આપી દીધો. એ બધું કેન્સલ કરી દેજે ભગત તું. એ કેન્સલ ના થાય તો બધું નોંધાઈ ગયું. તાર નોંધાઈ ગયું એટલે તને ખબર નહીં કોઈ વાત નહીં યાર. રસ પેપ્સી હા આઈસ્ક્રીમ અમરી આપની બાટલી આવરી તે કોકા કોલા બધી છે. તું આ કેન્સલ કર દે ખર્ચો બધો માથે પછેલા ભગત તને હજુ વાતની કોઈ ખબર જ નહીં. ના રવા દે ભાઈ હું કેન્સલ કે ઓર્ડર નહીં કરવાનો. એક ઇમ્પોર્ટન્ટ વાત હા ના યા જોનમાં 25 જણો લઈ જવાનો.
તું બંધ થઈ જી યાર. હું તો પોત તો લક્ઝરી કરી. અરે ખોટું નહીં બોલતો લે ભગત હું. પછી બાઈકી અને તને આ પેલી ગાડી ઢોકણી વાળી એ રે ખરી ભાઈ. લે આ ભગત આ ખોટો ખર્ચો કરી કે તું યાર. ઈકન તો યાર બંકાની એન્ટ્રી પર છે ઈકન તો. લે ભગત વાત તારી સાચી છે પણ બધા માણસો હોય ને તારા જેવા પૈસા વાળા ના હોય ભગત. એના માટે ક્ષત્રિય સમાજની મીટિંગ કરી અને તું હે ને આ મીટિંગ વિશે ઊંધું ના જતો. જે ક્ષત્રિય સમાજ મીટિંગ થઈ ને એ વાત માટે સજ્જે તું. ના ભાઈ ના મેરા આવે ના મેરા આવે. ખર્ચો કરનાર ખર્ચો કરે એમાં સરકારને શું લેવા દેવા લે? હા સરકારને કશું લેવા દેવા નહીં. હું અંદર નહીં કરાવું એ તારા ભાઈઓ અંદર કરાવીશ તને. એ અંદર કરનાર જતા રહે તું. ખબર નહીં યાર રાતો રાત છૂટી જાય એવો છે બંકો. તું હોકે છૂટી જતો પણ મેં તને કીધું ને એ કરજે તું જો. ના મેરે પાસે ડોંકા એમ નહીં તું આટલો બધો ખર્ચો કરે બરાબર પણ આટલો બધો ખર્ચો કરે એના માટે ચોક આટલા બધા પૈસા હી ચોક દોનમાં આટલા પૈસા એમ કહું છું. હું દોન તો ગઈ કરી શકન લા. તમને ખબર છે કે પેલી વાત આ બાજુમાં આશ્રમ બનતું હતું ત્યાં કોઈ લખાતા પૈસા લે હારો આવ્યો તે. એ તો ભગત મને સારી રીતે ખબર છે તું એ પૈસા લખાયા હતા ભાઈ. આ ભગત હતો ને તે 75,000 રૂપિયા લખાયા હતા. ગમની આબરૂનો સવાલ હતો. એ ભગત વાત તારી સાચી ખબર પડે ભગત. અમે કેવું ખબર હે બધા માણસ હોય ને તારા જેવા ના હોય ભાઈ પૈસા વાળા. હા તો પણ આ ખર્ચો કરનાર હું કરું તમારા જેવો કામ નહીં લે માઈક આંગલીઓના. બધી વાત તારી સાચી છે. બધા તારા જેવા ના હોય ભગત પૈસા વાળા. અમુક લોકો હોય ને ખેતી મજૂરી બધું કરતા હોય બરાબર એટલે હાલ વિવાહ કરીને રહ્યા તો 5 લાખ તો દાગીના થઈ ગયા ખબર નહીં આપણા સમાજમાં. વાત તો સાચી છે પણ ખર્ચો હું કરું બરાબર. ત્યાં તો ખાલી ખાવા તાબુ છે બીજું કામ કે. અરે ભગત તું લઈ આ વાત લાવી છી પછી લે હેડવાન કરો અમે નહીં તમારે કોઈ કામ ઈકન. સરપંચ પાંજા સરપંચ બધી ખબર છે ઈકન હું જવાનું જ છું અમે. તું જે સરપંચ ના પાડશે આ વાત ની તને કોને ના પાડે? તને ના પાડશે યાર. ના પાડી ના મને ના યો ભાઈ છું હું થોડી કો ના પાડે મને લે. એટલે રે ના ઊંધા નહીં જોઈ રે. આ ક્ષત્રિય સમાજની મીટિંગ થઈ ને ઊંધા નહીં જોઈ રે. કશો જ નહીં એ તો મારા ઘરનો પ્રશ્ન એ તો હું સોલ્વ કરી દે. આ તો ભાઈ ભગત મને ખબર હતી ને એટલું તને કીધું. આ તો પાછો મોળ્યો નહીં પાછો પણ હા ને ખર્ચો તો નહીં કરવા દેવો. પાછા ઊંધા જોઈશ યાર. ના તો હું જઉં. તો બોલ્યા કરી થોડો કોઈ હાથીને ફેર પડે. આ તો ભગત છે ગમે ત્યાં હોતો બોલતા ગમે ત્યાં ભાઈ અંગાત હોય ને તો પછી આખી દુનિયા જીતી જઈએ. ઓહો અરે ઊંધા પાનું ગરીબ આ મેથી બેઠી છું તું ભાઈ. ઓ ભાઈ ઓહો તમ ભગત વેલો વેલો આવો બહાર આવો તમે. કાઈ બચે તે થઈ જાવ નવા લુગડા પહેરીને. ઓહો આઈ જાય ગાડીઓ. રેડી ગાડીઓ લે જવાનું છે મુરજ ગીડાવા. એ તો હારી જ વાત છે કે કશો વાંધો નહીં તો સાધન તો હું કરું છું. શું કરવાનું? સાધન કરી દીધો. હો લક્ઝરી આઈ સર ગાડી બધું બોલાવી દીધું. અલ્યા બુદ્ધિ શક્તિ નહીં. ચમ હું થયું? ઈ તો લક્ઝરી નું કામ હતું લ્યા. ચમ લક્ઝરી તો જોવા જ નતા. એ બંધ થાતો. ઈકર આબરૂ થતી ખબર મારા. લે તમે આબરૂ કાઢ દે મારી. તું માહોલ લઈને જવાનું. ચમ આબરૂ એટલે ઈ ખબર નહીં ઓમન ના વેવાય ને. ખબર છે. કા મીટિંગો થઈ છે. ઈ તો ખબર નહીં. તો આબરૂ જતી છે લે. પણ ભાઈ મને ફોન કામ કહી દીધું છે. હાનું એટલે 999 મોસ આસી જન્મો. ઓ નો. એ વેવાય તારા જેવો બુઢ્ઢો જાય છે. મારા એવા છે ભાઈ તમને ખબર નહીં. ખાઈ જાવ ને તો મોચું ના પાથરી ડાયરેક્ટ ગોદરો પાથરી બે હાથ દોય. તું હલકૈયો કરે તારા જેવો વેવાય ગોડો જ છે. આ ક્ષત્રિય સમાજ કેટલા પહોંચ્યું છે તને ખબર નહીં? મીટિંગો શું કરવા કરે છે લ્યા? ભાઈ આ તો મીટિંગો થયા કરે એમાં આપણે શું લેવા દેવા? ખર્ચો કરનાર કરી જાય. આ તમારા ટપુરામ પહેરાયો કાના પેલા પટાકું ખેલતો હતો પે ઢોળો ખબર હોફી જતો ગોમ વાળા પે નતા પે ચમનલાલ શું કહેતા હતા કે જપો લે જપોમાં હોફી ગયા હો. હકત એ વખતની વાત જુદી છે ને આ વખતની વાત જુદી છે. આ બધું નિયમો આવી ગયા પકડ. ટપુરામ પાસે કાન તઈ ને ડીજે અગાઉ બોલાવી દીધું તું. આ મારો છોકરા પહેરાવાના આવ્યો ને એ ડીજે બધું બંધ કરી દીધું. એટલે મારા ઘરનો નહીં કાયદો કર્યો આવ્યો. આ તો આગળથી કાયદો થયો છે. કાયદા હું આ તો હોદું ચોદી જેટલો પહોંચ્યું છે ખબર પડે છે. પણ જમણ સાથે પોક આ બ્લેડ છે તમે હાખો હા પહેરાવાનો એને ચિંતા નહીં અને તમને આટલી બધી ચિંતા છે તાન. અલ્યા મારા હાની ચિંતા હોય લે તાન હું લઈ બીવા તો તમે કા ગભરો છો? ત્યાં બધું હું કર્યું છે? મને લાગે અમે તમને કોક હાથ લાગે છે. આવું હું તો મોટો નહીં વડા પ્રધાન થઈ ગયો તે હું મોટો હાથ હોય. ના ના ડીજે બીજે બધું બંધ કરાવવા માંડ્યા એટલે સરપંચ જ બંધ કરાવે ગમનું. તમને તાન તમ સરપંચ કરાવે એટલે લે એમ જ કરાવી લાગે બધું. ના ના લઈને જા જો બધું ધમેણું ઘેર આવશે હવે બસ. હું કોઈની વાત માનવાનું નહીં. તમારી નહીં માનવાનો કે ગોમ વાળાની માનવાનું નહીં. પૈણા નાખો થઈને એકલા છો એટલા બધા હુરા તળિયા હોય ને ભગત
તો પહેરાઈ નાખો. તે કોઈ વાંધો નહીં, એમાં ભાઈ મને અંગાત લઈ ગયો પહેરાવા માટે. અલ્યા બોતરા જેવો શીખ, બોતરા જેવો શીખ. કારણ તમે તો નાવ કા પાડો તાર, હામાં હાથ ધરો કે. લગીર બુદ્ધો શકે નહીં, હું તારા જેવો નહીં દે, હા કહી દઉં. આવડું મોટું થઈ જા હવે. ખરેખર તમે મારે જોઈ રહી આબરૂ કાઢશો સર, પણ હો. ઈ એની આપણું લે. તાન ઈકર વિવાહ આગળ મારી આબરૂ કેટલી છે? 50 માણસ વચ્ચે બેહાડવાનો માણસ છું હું યાર. ના ના, અમે તો કઈ બેઠા છીએ. વાતો કરો છો, રોજ પંચાયતમાં બેહું છું. તારા જેવું નહીં, હવારું ઉઠીને બગલમાં ગાલી હેડી નીકળ્યા. હા તો ખબર છે 300 બેહો છે, મોથામાં બેહવાનો છો. આવડું ફકત નહીં બોલવાનું છો. હું કહું કાલે તૈયાર થઈને આવી જજો. કાલ તૈયાર થઈને આવ્યો, નહીં તો હું ટ્રેક્ટર કરું છું. ટ્રેક્ટર માં તો શું મુહૂર્ત ઘટાવા. હા બરાબર સરપંચ ખરોના એ, પણ આ ભગત રહ્યો ને આડા જેવું લાગતું નહીં. પણ પેલા હોભળી રહું મને ના તો હું જઉં પાછો હો ને સરપંચ ના બાજુ થઈ જાઉં. આ જો કે ભગતરો પૈસાનો પાવર કરી રહ્યો છે, મન તો નહીં. એ પાછા ભગત તને ના ખબર હોય ને તો કહી દઉં, મુહૂર્ત માં 5 જ જણા. ના ચાલી કર તમ પોત જોણી કોણ કોમ છે ઈકન તો 50 જણ મોસ તો આપણી રાને નહીં કીધું. જો બે ભાઈ આપણે, હા. પછી મોરભાઈ આવશે. બરાબર કેટલા થયા? તઈ પછી આગેવાન બે ગોમના લઈ લઈએ, બાબુજી નકોળભાઈ. પોત ભાઈ ત્રણ બહુ થઈ ગયા. ના ચાલી પોત જણ ભણા મોણ હું ઈકન આપણું કાઢી મારે ઈકન તો હો મોસ ઓર્ડર આલી દીધો રહોરાનો. તાન તું વધારાની ભગત માથાકૂટ ના કરાય. તું હવે તૈયાર થઈ જજે ને બધા દીવા અગરબત્તી વહેલા કરી દેજે 4 વાગે. કશો તો નહીં પેલા આઈસામાં બોનવા આલી દીધું મુએ કાલ આવી દે તૈયાર અલે થઈને તારું આયસા ને બાયસું રેદું પહેરી દા બંધ થાનું તું. એ નહીં આવો કે મને નહીં આવો લે કુદા ખોટા કરી લે, કુદા ખોટા કરે. તે હું કહું તાન કંટાળો મોસ શું કરો તાન જા પહેરાઈ દે. પૈનાવો તો પૈસા જ ન તાન કશી કોઈ મને બુદ્ધો નહીં પાછો ભાઈ ને પાછો ખડાવા આવે છે. હું કહું કાબે કશું વધારે માથાકૂટ કરવી નહીં કાલ હવા શાંતિથી આવી જઈ તમે તો નહીં ધોઈ કે પછતા એમ રાગ કરીને બોલતો હોય તો હું તમને કહીને એ સમજાવું પણ તમે માનતા જ નહીં મારી વાત એ કશો હોતો નહીં. ટ્રેક્ટર તો આપણું છે, તે ના હોય તો આપણું જ લઈ લઈએ. એ તો આઈસર વાળો આવી જાય હા? ઓહો અલ્યા તો આયસર ની મિલકત ટાઈટ ના કમળા પાસે તને આયસર જેવો કરી નાખ્યો હમણાં. ચટ્ટા મજા મોસ ના મોય બચે જા તું. આની માથાકૂટ થાય પૂક તું જા એટલે એવું થયું. શું થયું? મીટિંગ માં તું નતો આવ્યો ક્ષત્રિય સમાજ ની? એટલે હું તો આવ્યો તો એ મીટિંગ માં તો હું નહીં આવતો. તો પછી વધારાની ચોપલાઈ ના કરે જેવો ઓફરી ને. એટલે મુકો ચિયો ડખો કરશે એટલે આશું ડાયરેક્ટ ઘેર થી. ને હું કઉ છું હા. કોમ વાળા ગમે તે ચડાવી પણ જો કોઈની શીખ લીધી ને તો પછી પડા ભાઈ નાખ્યો. મારે તો શીખવી જરૂર નહીં તો બસ તને એટલા રવા દે કે ખાલી સપોર્ટ કરી એટલે ગઈ ખીજી મારો તો તમ સપોર્ટ એટલે લે. સપોર્ટ જ જોવો ભાઈઓનો એટલે કુદા કુદા ભાઈઓનો તો પછી ભાઈ નાહ્યું પડે. આ ભાઈ જ કેવા બચારા એટલે વાત હું છે ભગત સિંહ કે છે મને. છોકરા પહેરાવાનું કાંઈ મુરત કઢાવવાનું હોય હા. હું કાંઈ આઈસર કર્યું બરોબર આઈસર નહીં લેવું કે ટ્રેક્ટર લઈને જવું તો રવા દે આયસર ને એવું કેન્સલ કર. હા. આપણે લશ્કરી છે ભાઈ ભાઈ આ છે લશ્કરી બે તો- મારવાડી. પોત તો લક્ઝરી કરી જોડે ભાઈ. લઈ જવા માટે તો અને બરોબર. પોત ગાડીઓ કરી બોલાવ સ્કોર્પિયો એ નહીં લાવવાનું હા. કે ઉપર આવતી ઢોકળું ખોલવાનું સંદરૂપ. હા એ લાવવાનું હોય. હા એટલે આ બધું તારું શીખેલે તું. તમે એટલે એટલે આ ચડાવવાની ચોકણ આવા લ્યા કોનો ચડાવ છે? ચોકણ ચડાવવાની આવીએ લ્યા. ભાઈ, ઈ તો મેલો છો, હાથ આખો વાત હતો. તો. હેટ, હેટ, કશું જોતા નહીં આ હેડાને. અરે ભાઈઓ રાગ બગાડવાની વાતો કરી છે. હું ચોકાન ડખાની વાત કરીશ તો ભગત. ખબર શાંતિથી નાવ હેડીને કહી દીધું હતી આખો માં વિવો બગાશે આરે ગોડારી ઓછો નહીં અને એને કે આ તો પાય ને ના ખોવાઈ જી. એટલે તો ખોવાઈ મોટો ગયો ભાઈ લે. આમજી માફ કરી લે કામ લે છોકરું ખરું કે હું તો ખોવાઈ જાઉં. હેડ હેડ ને કે પછી ઉપર વાળા 4 આદમી બોલાવવા પડશે. એ તો પછી આ- બોલવાનું શું? આ વિવાનો ઢોલ વાગશે ને ડાયરેક્ટ મેન નો ઢોલ વાગશે. એ મગર માં ભાઈ શું એટલે કોઈ કહું નહીં આપણે બરાબર આપણે જોવો ને એટલે પટાઈ દેવાનું તું તો મારા વિકેરા બળી ગયા નહીં બન એને કહી દે બોલ માનીશ ને તો માફ કરી દે. બરાબર સહી આમાં પડે ને તો શ્રાપ. બસ પટી ગયો મારે રંગર તું તો હાથી કરો કે એ તો હું હજી તને ફોન કરું ઓવાના કયા મેન નો ઢોલ. ભાઈ હેડો હેડો તમારા ઘેર વાગશી, અમારા ઘેર તો ના વાગી. અમારા ઘેર તો પીપળો વાગશી આવું. કોકના બહુ કા ખાલી ખોટી રી કાઢો ધપો કામ ધપો તો બેઠી જાય એનો નખો જ જાય વિવાહ વાળા ને વિવાહ અને મારા માર ખાવાની જો કહો પણ ના આ તો શેર મેલવો જ નહીં. ઘેર જાઉં અને ડાયરેક્ટ જૂનો હથિયાર કાઢું. મગનું હોય એટલે વેલા વેલા કા ભમરા ઉડાડી. આ હું બે લાફા મેલ્યા છે. કોને? આપણો બે કોળીનો નહીં સરપંચ ડુબલો એ હમો બોલ સરપંચ નામ ના બોલાય. એ ડુબલા રહે ને બે હાથ જ કાપી નાખવા પડશે મારા. પણ હું હતું એમ તો કે એમને તો લાફા નહીં મિલાય તને.
એટલે કોઈ કારણ ને બે ભાઈ ટસલ કરતા હતા, બરોબર બરોબર કે વિવામાં આટલો સાધન નહીં લઈ જવાનો હા, વગર કે આપણો 5 લાખ કરી હમ, અને કોક સાધન કે આ તો બાઈકો ને એવું હા. તે મોકલ લઈ જવું પડી કે એટલે બધા જેવો શીખું તું એને ભગતો બે અલે ખબર નહીં મીટિંગમાં નતો આવ્યો ચોકડ આવ્યો તો આ બધું બંધ કરાયો તને ખબર નહીં મીટિંગમાં કીધું તું આવું બંધ ના કરવાનો હોય આપણે પેલો ડિઝાઇન બીજે વગાડો ને તારે એન્ટ્રી જ પડે આપણે એ એન્ટરીઓ બેન્ટરીઓ બધું બંધ થઈ ગયું હવે ચાંદનું ખાલી ટ્રેક્ટર લઈને જવાનું પૈણાઈ પાછા કોઈ લક્ઝરી ના જોવો ગાડી કશું ના ના જોવો ના ખોળા તમે પહેણાય રે એટલે અમારા વખત આ બધું સ્ટોપ એટલે આવી નવા નવા ખર્ચા ના કરાય હવે આપણો ક્ષત્રિય સમાજ જોવો કેટલો પાછળ થઈ ગયો છે અમો ને અમો અમાર તો આ તો ભગત છે એ જગ્યાએ મુવત ને તો ડીજે અને ગાડીએ લઈને જ જોત એટલે હું તો કઉ છું ભગત ને બે દાણા થઈને એ બે ભાઈ ભાઈ થઈને મુહૂર્ત કઢાવી ને તો સારું આપડે જવું ના પડે તમે એટલે અમે નતર લઈ જઈએ યુવાન એટલે આ લઈ ગયા તા સાચી વાત છે પણ આવી ખર્ચા બધા બંધ કરવા પડી એવી ના આપણો ચાલે. સુધારવું પડે આવી લગાય ના ચાલારી ચોક્કસ સરપંચ ને કહેજે હું જઉં એ પેલા એન્ડોવાળા ક્ષેત્રમાં હુઈ હા આવું કહેજો એટલે બબે લાફા વધારે મેલી તમે એટલે આ મીટિંગમાં આવતા ને તો કશું ના થાય આ જીવન કહી દેજે કે બે હાથ જઈવાના થડમૂળથી કોક જોણવા મળે તો કાપમાં રાખો જોણવા મળે કોક કોઈ જોણવું નહીં મારતું અરે હજુ તો તમારા ખર્ચા નહીં આવે ને એટલે સારું છે જવા દે સરપંચ ના પાસે ભાઈ થોડું તમે સમજો તમે ગામના સરપંચ હો, તે ગામના સરપંચ પણ નહીં ભોગવતા હું આગળ પડતો મોસ નહીં ખરો ને તો ત્યાં પછી મારો છોકરો ટ્રેક્ટરમાં લઈને જોન લઈને ના જવાય એ આબુ ગણી જાય તો મારી જાય તમે એટલે આબરૂ એટલે લે ત્યાં ટ્રેક્ટરમાં જોન લઈને કશું આબરૂ ના થાય ઈમાં ની આબરૂ હોય લે જાય કે શું છે એટલા વખત જોક પાછા ચવણામ તૂટી જાય પાછા કોણ ખબર નહીં પેલી મીટિંગ માં નતા આયા રે અરે મારો ભૂત ભાઈ ના હોફળ કે વેવાઈ નો ફોન આવ્યો ને હા લક્ઝરી મુરત ગઢાવાની વાતો કરે છે સમજાવજે તું સમજાવજે અલ્યા બઢિયા જેવો શીખું તું તો પણ કોઈ ભાઈ મારી વાત સાંભળો કે ખર્ચો કરનારો માણસ ખર્ચો કરે પછી મો વાયરું કા આટલું બધું તારે જવું પડે તાર અલ્યા ખર્ચો કરવાની વાત નહીં હવે તું ગામમાં આટલા માણસ લઈને જાય તો પછી બીજો ના શીખે માણસ તો ખાસો થઈ ગયો 999 અને પછી અમલ્યા માણસ ના જવું પડે આપડે એ તો કોઈ ગભરા જેવી વાત નહીં હું નહીં બેઠો ઈ તો એટલે ગભરાવ જેવી વાત નહીં પણ દબાત દેવા બધા આગળ પડતા ના હોય કોક બાપડો ગરીબ હોય ખોડા ધોવાળે નીકળી જા ધોવાળા કાઢવાની વાત છે તો બધી આ તો તમારા લીધે કુદા છે સરપંચ મારા જ લીધે કુદા છે કે હું તો કોને લીધે કૂદતો નહીં ભાઈ એ હમ તો अपनी दम पे जीते हैं તું આવું રવા દે ખોટું સરપંચ નું મગજ ગરમ કરી લ્યા હું તો કહું છું સરપંચ ખબર છે તમે બે દાડા થઈને મુહૂર્ત કઢી આવશો ને તો ચાલશે અમાર તો ચાલશે આવા સમજોણા જોવી જોયું પૈસા તો હું કે છે મારે તો લઈ જાના એ આ માળ ખાલી થઈ ગયા બધા આખું ગામ લઈ જવાનું મુરત કેટાવા કાલ તૈયાર થઈ જજો તમે ત્યાં ખોલી આવજે. ભાઈ પડિયાન કે ને તું આવ જો એડવાન્સ કરો તું એકલો પણિયા છે ત્યાં કોઈ નહીં આખા ગામમાં તકલું એ આ બધા જો તમે કોઈ સમજાવો કરો ભાઈ તમે ગામના આજીવન છો એકમ પોત મોર લઈને જઈએ તો આપણું શું રે આપણી કશું આપણું આપણે રાખવાનું નહીં બે મોં જઈને તમે તમારા ભાઈને બે મુહૂર્ત ઘટી અલે હોમના વેવાઈ ને ખબર છે કે બધા કાયદા બધા પેલા થઈ ગયા નવા કાયદા આયા બધા તો તો કાયદે તો આવી પણ જે ખર્ચો કરે એ તો કરવા દો કે બાપા હુકા કોકન જીબ્બા દે હુકા મહિના ખોસો ખોલિયા દારૂડી વાળું અને ખોટી લત પકડી છે ભગત હવે મેલ દે આવી લત ના પકડાય કશો જ નહીં કાયદે તૈયાર થઈ જજો મને મોડું થાય છે હજુ આગળ કહેવા જવાનું બધું એ કહેવાનું તો બરોબર છે હું લાલ્યાને મોકલું છું ઓ ભાઈ તું લાલન નહીં મોકલવાનું છો હાલ મુરત કેટાવાનું છે કાલ હાખો અલે તો મુરત ગઢાય પછી ના મોકલાય પેલા તો મોકલાય અરે નહીં તો ભૂત અલે તારા લાલ્યાની વાત નહીં મારા ટપુલાની વાત છે એ તો બધા ફરી કે આવું તો આખા ગામમાં કહેવાનું છે બે જણો કહેવાનું છે આખા ગામમાં કહેવાનું છે ના ના પે નેતા વાવા નહીં બાબુનો ને ઈયો હુંદી કહેવાનું છે અલે ભગત પાછા મુરતમાં બધા ના લઈ જવાય એ તો જોરમાં પછી લઈ જજે બધો એ ખોળા બધાની વાત નહીં એ બધી 25 મોળાનું કીધું છે તે 25 મોળા ખાઈ થઈ ગયા કોલ ભાઈ તમે કોનો ખાધો તમે ના ખવરાવો લે ખવરામ તો આપણે ઘેર ખવરાઈ દેવાનું પડે પણ આ એવું સતા હું કોનો ખાધેલો હોય તો મારે ખવરાવવું પડે પણ મુરતમાં તો ના ખવરાવાનું હોય કે પણ અંકા જેવા ના જેવું જવું પડે અલે પણ બધા કેન્સલ કર્યું છે બધું નહીં બુદ્ધિ જો તમે જે કરો કરો કાલ હવે તૈયાર થઈ જજો બધા કોણ આવે રે એ ઓય આ તું સરપંચ ઓન મગજ નહીં કુ મગજ સીનું એ વફર તો ઓમે તું આવા છે ને તો કેવું પડે નકા પાછો અરે ને શું છે હું કહું છું હા. એ બધું કેન્સલ ને હવારો તૈયાર થઈને આવી જજે એ તો આપણું ટ્રેક્ટર લઈ લેશું કે કોઈ નહીં થવાનું તમે તૈયાર થઈને આવી જજો તો પછી ભાઈ ના જાય ખોળા કહી દે હેટ
વાત બગાડ પતી એકલો જાય પૈણી આજી તું જા અમે નહીં આવીએ કોઈ એટલે કોઈ નહીં આવે લે સરપંચ આવી માર ના ના આવાય કશો જ નહીં મારી કાંગલી મરી જા પારા ઢોકળમ પાણી લઈ હજુ ભગત તમને અડ્યા નહીં હો હું અડ્યા નહીં હજુ તમને નિયમ ની ખબર નહીં હજુ પડી તમે નિયમ જાણતા નહીં ને એટલે નિયમ હું જોઈને બી આવ્યું ભાઈ ઓહો ના ના તું તો મારાથી મોટો ખરો કે બધા નિયમો તને ખબર છે પહેલા પહેલા જે છોકરો પરણાવી છે તને ખબર પડે હું તો સરપંચ કરતી ઉપસરપંચ છું ઓહો જોક સરપંચ આ તો તમારું નહીં રાખતો આ તો આરે રે ને ઉખડી ગયેલો છે આ મુરાડી કોઈનું નહીં મને તું ના હોય તો હેડ આ તો રેકતા રેકતા રાતી આવશી ભાઈ ભાઈ કરતા હેડવા કર લે જો આપણે હેડો તે તાર ના હોય ને તો તું તાર લાલ તાર ડોશી ત્રણ જણો થઈને પહેરાઈ દેજો કશો તો નહીં પણ અહીંયા તો ખરા હું ગમે તે જ ના થાય કે તમે હાખો